નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર 3ના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે. આપણી ચેનલની અંદર 4,30,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. વાત કરીશું ગઢની રડ છોડો, ભાનુકુમાર ત્રિવેદી. સરસ મજાનો જે આ પાઠ છે તે વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરી લીધો છે. હવે આપણે જોઈશું વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. તમને ક્યારે ઊંઘ નથી આવતી? મને નીચે દર્શાવેલા કારણોના લીધે ક્યારેક ઊંઘ નથી આવતી. તણાવ અને ચિંતા, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે માનસિક કારણો, અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ લેપટોપનો ઉપયોગ, કેફયુક્ત પાણી જેવા કે ચા કોફીનું સેવન, અનિયમિત ભોજન, શારીરિક થાક, દુખાવો, હોર્મોન્સનો ફેરફાર વગેરે શારીરિક કારણો, ઘોંઘાટે, વધુ પડતો પ્રકાશ, અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણના સંબંધિત કારણો. પ્રશ્ન નંબર 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. તો મારા જીવનની અંદર એક બહાદુરી ભર્યા કામની વાત કરું છું. ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. અમારા પાડોશીના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમને નાનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો હતો. મને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું હતું, પણ કૂતરાને બચાવવા માટે કંઈક કરવું જ હતું. મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ મદદ કરવા માટે નહોતી. મેં હિંમત કરીને પહેલા લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો. પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પાડોશીના ઘર સુધી પહોંચી ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો. કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને તેને સુરક્ષિત બહાર લાવ્યો. બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી, કારણ કે પાણીની અંદર કાચના ટુકડા હતા. પણ કૂતરાને બચાવવાનો આનંદ અને મિત્રો ગર્વ એટલો મોટો હતો કે ઈજાની પીડા હું ભૂલી ગયો. આ ઘટના પછી અમારા શિક્ષકે મને શાળાની અંદર બહાદુરી માટે પ્રશંસાપત્ર પણ આપ્યું હતું. મને સમજાયું કે બહાદુરી એટલે ડર હોવો છતાં સાચું કામ કરવું અને જરૂરિયાતમંદની મદદ કરવી. પ્રશ્ન નંબર 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં કચ્છ જિલ્લાની અંદર આવેલા લખપતનો કિલ્લો જોયો છે. આ કિલ્લો 18મી સદીની અંદર કચ્છના રાજા લખપતસિંહ દ્વારા બંધાયો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. આ કિલ્લાની મુખ્ય વિશેષતાઓની અંદર કિલ્લાની દિવાલો લગભગ 25 ફૂટ ઊંચી અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. કિલ્લામાં 4 મુખ્ય દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર. કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે, જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો હતો. કિલ્લાની અંદર અનેક રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્વના સ્થાપત્યો આવેલા છે. કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ કિલ્લાના ઐતિહાસિક મહત્વના આ કિલ્લો વેપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. સિંધ અને કચ્છ વચ્ચેનો વેપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર છે. આ કિલ્લામાંથી દરિયાઈ ચાચિયાઓ પર નજર રાખી શકાતી હતી. આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે. પર્યટકો માટે એ એક આકર્ષક સ્થળ છે, જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણે મેળવીશું કે પ્રાચીન સમયની અંદર નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો હતા. દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું. યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રયસ્થાન બની રહેતો. લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિને રક્ષણ થતું. કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતો. મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. કિલ્લા ઉપરથી આખા વિસ્તાર ઉપર નજર રાખી શકાતી હતી.
વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો હતો. કિલ્લાની અંદર અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી શકાતો હતો. આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી પણ જે છે તે કિલ્લામાં ઉપલબ્ધ રહેતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનું નહીં પણ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે ઘણા ગામો કે નગરોની અંદર પ્રાચીન કિલ્લાઓ છે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બની રહ્યા છે. તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? અમે સાથે મળીને ઘણા પ્રકારના કામ કરીએ છીએ. અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષયો સમજાવવામાં એકબીજાની મદદ કરીએ છીએ. પ્રોજેક્ટ અને મોડેલ બનાવીએ છીએ. ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. રમત ગમત અને ખેલકૂદની અંદર સાથે પ્રેક્ટિસ પણ કરીએ છીએ. આ બધા કામથી અમારામાં ટીમવર્ક, જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે. પ્રશ્ન નંબર 6, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? તો સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ. પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ. ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ. નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવો. આગ તો ભડભડ. ભડભડ થતી આગમાં શું બચે? ઝાંઝર તો રમઝમ. છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા. પગલાં તો પટપટ. રાત્રે અજાણ્યા પગલાં પટપટ અવાજ કરતા સંભળાયા. ઢોલ તો ઢમઢમ. શરદ પૂનમની રાત્રે ગરબામાં ઢમઢમ ઢોલ વાગતા હતા. દાંત તો કડકડ. ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. ઉપર મુજબના બીજા 2 શબ્દોના જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય લખો. પાંખ તો ફડફડ. પંખી પાંખ ફડફડ કરતું ઉડી ગયું. વરસાદ ટપ ટપ. છાપરા ઉપર વરસાદ ટપ ટપ પડતો હતો. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ, આ રહેવું તો રામ રામ, ક્યાં રહેવું? હવે કરવું હું તો હવે કરવું શું? કોણ બા આ ઘડીએ આય તો કોણ ભા આ પડીએ અહીં? ગામથી ખેતર છેટું છે, ગામથી ખેતર દૂર છે. રોટલો છાબડીમાં મેલો તો રોટલો છાબડીની અંદર મૂકો. ત્યાર પછી એકમની અંદર 6 ના સ્થાને સ અને સ ના સ્થાને હ હોય તેવા વાક્ય તમારે શોધી અને માન્ય ભાષામાં લખવાના છે. જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી હાવજડી જેવું કામ કર્યું છે. તો જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. રોજ રોજ સીમાડથી કાંક ને કાંક મીઠી એટલે કે માઠી વાતો આવતી રહેશે. તો રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહે છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. તો અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ હદું ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આ બધું ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. પાડોશની અંદર અજવાળાને આપણે આબરૂ, મોભો અને માન ખૂંચે છે. એનું કંઈ થાય તો પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે એનું કંઈ થાય. અમે બેઠા છીએ એટલે તમારે ત્યાં ચંત્યા કરવાની ન હોય. તો અમે બેઠા છીએ એટલે તમારે ત્યાં ચંત્યા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. તો આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? આ કતારમાં રહેલો એક એક વીર હો જણને પૂરા પડે તેમ છે. તો આ કતારનો રહેલો એક એક વીર 100 જણને પૂરા પાડે તેમ છે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? લોકબોલી ચરોતરીનું વાક્ય આપ્યું છે. તો આય તો ને તમે કાંઈ નહોતો. હું તો આવ્યો હતો પણ તમે ક્યાંય નહોતા. આ છોકરો તો બહુ ધમાચકડી કરે છે. આ છોકરો તો ખૂબ તોફાન કરે છે.
પેલી બહેન આજકાલે ગામમાં જ નવી આવી છે. પેલી બહેન આજકાલ ગામમાં નવી આવી છે. કચ્છના રણમાં વીંટી ઉપર અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતા સામે સાચું કરો. તો ઝીણી આંખ, સૂર્યનો સ્વામી, પ્રજાની સલામતી ચિંતા, કારભારી સાથે ખેતરે પહોંચ્યો અને મહિલાનું સન્માન કર્યું. એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને સામે રાજા કે પ્રજા કોણને લાગુ પડે છે લખો. ગઢ બનવા અંગેની ચિંતા, તો રાજા ગઢ બનાવવાનું વચન, તો પ્રજા રાજા માટે માન, તો પ્રજા દુકાળ વખતે વેરો માફ, તો રાજા ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો પ્રજા. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગત પાઠમાંથી ચૂની લખવાનું છે. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન, તો પ્રજાની સલામતી માટેનો ઉચાટ. 4 મહિલાઓએ દાંતરડું ઉગામી ખેડૂતને વારે ચડી. ડાયરો સામે રજૂ કરેલી ચિંતા, તો રાજાએ ડાયરાને બોલાવવા મોકલ્યો. પ્રજાએ રાજાને પાડોશી રજવાડાથી ન ગભરાવા કહ્યું. વાવના રક્ષણ માટે ઉપાય, તો રાજાએ વાવના રક્ષણ માટે ગઢ બનાવવાનું કહ્યું. પ્રજાએ એ વાત હાલ પૂરતી મુલતવી રાખવા કહ્યું. ગઢની ચિંતા, તો રાજાને ગઢ અંગે શું થયું એ ચિંતા થઈ. પ્રજાએ ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલી. આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણા વજયસિંહની આંખમાં જરાય નીંદર નથી. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નહીં. તો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમને ઊંઘ ઉડાડવા પૂરતી છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ ઉપર પથરાય છે. ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી. એક ચલુંકીય વાવમાં પગ નહીં મૂકી શકે. એક ચકલોઈ, તો શું થોત? મહિલાઓએ દાંતરડા ન ઉગમ્યા હોત તો મહિલાઓએ દાંતરડા ઉગમ્યા ન હોત તો પાડોશી રાજાના સેવકો અને સિપાહીઓ ભાગ્યા ન હોત. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાજાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ઠાઠાક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. પ્રશ્ન નંબર 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવ્યું હોત તો રાણાના ગઢની રઢ પૂરી ન થઈ હોત. 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી સૂર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. પ્રશ્નના જ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે એ સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂળો વાળતી 4 મહિલાએ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મધ્યે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. રાણા સાથે ચિંતા મુક્ત થઈ ગયા હશે. તો પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગિરસાદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વૈજ્યા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ, તે વાતથી તમારે જરાય ગભરાવું કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખ્યું છે. તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોંકારો કર્યો અને આ સાંભળીને વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? તો પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતી દુકાળમાં લોકોના કયા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યની અંદર કોઈ માંદું પડ્યું હોય તો મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા અને કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે એ રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમને જય જયકાર કરવાની મનાઈ હતી. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે?
હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ, ઢીમા, સુઈગામ પતંગના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વૈચિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવના ફરતે ગઢ તૈયાર થયો. બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂતને બંદી બનાવવા, સિપાહીઓને રોકવા છે. નગરની સુરક્ષા માટે ગઢ બનાવ્યો છે. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. તો આ પ્રશ્નોના જવાબ મિત્રો તમારે બે ગ્રુપની અંદર વહેંચાઈને કરવાના છે. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે કહો. તો પુણ્યશાળી રાજા એક નાનકડા રાજ્યની અંદર એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો. તે ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતો. તેના રાજ્યમાં નાગરિકો સુખ અને સંતુષ્ટ હતા. એક દિવસ એક વૃદ્ધ સંન્યાસી રાજાના દરબારમાં આવ્યો. તેણે રાજાને કહ્યું કે મહારાજ, હું આપની રાજ્યમાં ઘણા દિવસથી ફરી રહ્યો છું. મને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખી છે, પરંતુ હું આપની પરીક્ષા લેવા માંગુ છું. રાજાએ વિનમ્રતાથી કહ્યું, મહાત્મા, આપ મારી કોઈ પણ પરીક્ષા લઈ શકો છો. સંન્યાસી કહ્યું, રાજન, આજથી 3 દિવસ પહેલા તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો. તમારે કોઈને પણ કહેવાનું નથી કે તમે રાજા છો. રાજા તરત જ તૈયાર થઈ ગયો. તેણે સાદા કપડાં પહેર્યા અને રાજમહેલ છોડી દીધો. પ્રથમ દિવસે તેને ખૂબ ભૂખ લાગી. એક ખેડૂતના ઘરે પહોંચ્યો અને ભોજન માગ્યું. ખેડૂત દયાળુ છે. તેના રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂવું પડતું નથી. બીજા દિવસે તેને તરત લાગી. તે એક કુંભારના ઘરે પહોંચ્યો. કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું, અમારા રાજાએ ગામે ગામે કૂવા બનાવડાવ્યા છે. તેના કારણે અમને પાણીની કોઈ તકલીફ નથી. ત્રીજા દિવસે તેને વિશ્રામની જરૂર પડી. તે એક વણકરના ઘરે પહોંચ્યો. વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું, અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડ્યા છે અને અમે સુખેથી રહી શકીએ છીએ. 3 દિવસ પછી રાજા સંન્યાસી પાસે પાછો આવ્યો. સંન્યાસીને પૂછ્યું કે રાજન, તમે શું શીખ્યા? રાજાએ કહ્યું કે મહાત્મા, હું શીખ્યો કે મારા સારા કાર્યનું ફળ મારા પ્રજાજનોને હૃદયની અંદર છે. તેઓ મને ઓળખતા ન હોવા છતાં મારા કાર્યને યાદ રાખે છે અને મારું પ્રત્યે કૃતજ્ઞ પણ છે. સંન્યાસી ખુશ થયો અને રાજાએ આશીર્વાદ આપ્યા. તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવાનો વધુ ઉત્સાહ પણ મળ્યો. આ લોકકથા શીખવે છે કે સાચો નેતા એ જ છે કે જેના કાર્ય અને તેના શબ્દો કરતાં વધુ મોટા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.